T20 વર્લ્ડ કપ ફાઇનલ પહેલા ભારત ન્યૂઝીલેન્ડના કેપ્ટન વચ્ચે વાક યુદ્ધ જોવા મળ્યું છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન સેન્ટરના પડકાર બાદ સૂર્યકુમાર યાદવે ચેતવણી આપી છે. સેન્ટનર ચતુર કેપ્ટન છે, પરંતુ અમારી ટીમ પડકારને પહોંચી વળવા સક્ષમ તેમ સૂર્યકુમાર યાદવે જણાવ્યું છે. ભારતીય પ્રેક્ષકોને શાંત રાખવા સેન્ટનરના નિવેદન પર સૂર્યકુમારનો જવાબ છે. દરેક એક જ લાઈન બોલે છે, પણ તમે કંઈક નવું કરવું જોઈએ. અમે લોકો સારી બેટિંગ માટે પ્રયાસ કરીશું તેમ સૂર્યકુમાર યાદવ જણાવે છે. વિકેટની ડિમાન્ડ મુજબ અમે રમીશું. अरे सब सेम ही लाइन चिपका रहे आके कुछ नया तो बोलने बोलो किसी को. But yeah, the mood in the camp is very relaxed, very happy. Obviously, it's a special feeling leading such a wonderful side at home soil. That too at such a wonderful stadium. नहीं देखिए, अब हम लोग ट्राई करेंगे अच्छी बैटिंग करने के लिए. अब उसमें अगर 200, 225, 250 बन जाए तो अच्छी बात है, वो अपने टीम के लिए अच्छा है. बट हम लोग ऐसा सोच के नहीं आते हैं रूम से कि इतने ज़्यादा रन बनाने ही है, क्योंकि कभी कभी विकेट अगर कुछ और डिमांड कर रहा है तो अलग वे में खेलना पड़ता है. तो जो एक्चुअली डिमांड करेगा हम लोग उसी वे में खेलेंगे, और जितना टोटल मिलेगा उसको ही डिफेंड करेंगे, और फिर क्या कर सकते हैं. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ મોદી સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરી રહી હતી. પહેલા ન્યૂઝીલેન્ડ અને ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમે સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરી. ભારતમાં યોજાઈ રહેલા T20 વિશ્વકપ આખરી પડાવ પર છે અને હવે આવતીકાલે ન્યૂઝીલેન્ડ અને ભારત ફાઇનલ રમવા જઈ રહ્યું છે. તે પહેલાં આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમથી, કે જ્યાં આગળ ભારતીય ટીમ જે અનેક વખત ઇતિહાસ રચી ચૂકી છે તે વધુ એક વખત આવતીકાલે ઇતિહાસ રચવા જઈ રહી છે. અને મેજબાન ટીમ ઉપરાંત સતત કન્ઝિક્યુટિવ સેકન્ડ યરમાં વિશ્વકપ જીતવાની આસ સાથે એક વખત સ્ટેડિયમમાં ઉતરશે તે પહેલાં તમામ ખેલાડીઓ છે તે પ્રેક્ટિસ કરતા નજરે પડી રહ્યા છે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જેને આ ખૂબ હિટર તરીકે ઓળખવામાં આવે છે તે અભિષેક શર્મા છે. તે કોચ ગંભીર સાથે વિશેષ ચર્ચા છે તે કરી રહ્યા છે અને આવતીકાલે જે પ્રકારે તેમનું પરફોર્મન્સ કેવું રહેશે તેના પર પણ એક નજર રહેશે. થોડીવાર પહેલાં જે પ્રકારે પત્રકાર પરિષદ થઈ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે અભિષેક શર્મા ઉપર નજર રહેશે. આ ઉપરાંત બોલર તરીકે અક્ષર, કે જે બાપુ તરીકે ઓળખાય છે, તેઓ પણ પોતાનો કમાલ છે તે સેમીફાઇનલમાં પણ દેખાડી ચૂક્યા છે. તેઓ પણ અત્યારે જે પ્રેક્ટિસ છે તે કરતા નજરે પડી રહ્યા છે. આ ઉપરાંત અન્ય ખેલાડીઓની વાત કરવામાં આવે તો તમામ ખેલાડીઓ છે તે અત્યારે એકજૂટ થઈને પ્રેક્ટિસમાં ભાગ લઈ રહ્યા છે અને પ્રેક્ટિસ સેશન્સમાં જ ક્યાંક ને ક્યાંક જે બેટિંગ પ્રેક્ટિસમાં બોલ છે તે અત્યારે સ્ટેન્ડ્સમાં પહોંચાડી રહ્યા છે. આવતીકાલે એક આશા મુજબ હાઈ સ્કોરિંગ મેચ રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. આ તમામ બાબતો વચ્ચે ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છે તે પણ અત્યારે જે દ્રશ્યમાન છે તે થઈ રહ્યા છે. તેઓ પણ ઈશાન કિશન સહિતના ખેલાડીઓ સાથે ચર્ચા છે તે કરી રહ્યા છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે મુજબ હાર્દિક પંડ્યા છે તેઓ પણ પ્રેક્ટિસમાં ભાગ લઈ રહ્યા છે. ઈશાન કિશન છે તેઓ પણ પ્રેક્ટિસ સેશન્સમાં અત્યારે એક્ટિવલી પાર્ટિસિપન્ટ છે તે કરી રહ્યા છે. આ તમામ બાબતો વચ્ચે હવે તમામ લોકોની નજર છે, કરોડો ભારતીયોના દિલ છે તે આવતીકાલે ભારતીય ટીમ વિજયી થાય તેની પ્રાર્થના છે તે કરી રહી છે. આ તમામ બાબતો વચ્ચે હવે બસ ગણતરીના કલાકો બાકી છે અને ભારતીય સ્ટાર બોલર બુમરાહ છે તેઓ પણ ખાસ ગુજરાત અને અમદાવાદથી આવે છે. આ તમામ લોકો આવતીકાલની મેચમાં સફળ થાય તે જ પ્રકારની પ્રાર્થના છે તે અત્યારે ચાલી રહી છે અને તે મુજબ પ્રેક્ટિસ પણ હાલ જોવા મળી રહી છે. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ.